નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। પોરબંદરમાં ભારે વરસાદ બાદ કેવી સ્થિતિ છે તેનો તાગ મેળવવા રિજિયોનલ ઓફ કમિશનર આવી પહોંચ્યા હતા। નવાઈની વાત એ છે કે પાલિકામાં અનેક વિરોધ અને ફરિયાદો બાદ કમિશનર પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા। વરસાદ વરસી ગયો એમાં પોરબંદરમાં જે નુકસાન થયું છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા નીચે જે થયું એ પછી નગરપાલિકાની જવાબદારી છે જે સાફ સફાઈ, તો એના કામનો અમે અહીંયા રિવ્યૂ કર્યો। સમયના અભાવે આજે આપણે કોઈ સાઇટ વિઝિટ નથી કરી, પરંતુ જે કાંઈ વિકાસ કાર્યો ચાલે છે અને વિકાસ કાર્યોના આયોજન માટે જરૂરી સૂચના અહીંયા નગરપાલિકામાં આપી છે। નગરપાલિકા કચેરી અને એની વિવિધ શાખાઓની મુલાકાત લીધી અને નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે અમારી કચેરી તરફથી જોઈતા સહકારની જે વાતો કરી એમાં એમના પ્રશ્નો સાંભળ્યા અને જે વહીવટી રીતે એનો નિકાલ થતો હશે એ પ્રમાણે એમની દરખાસ્ત કાર્યવાહી કરીશું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિપુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિપુલ, રિજનલ કમિશનર પહોંચ્યા, નવાઈની વાત એ કે વિરોધ અને ફરિયાદો બાદ આ મુલાકાત લેવામાં આવી છે। હા, ચોક્કસ જણાવ્યું કે છેલ્લા 8-10 દિવસથી પોરબંદર શહેરમાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે રસ્તાઓ છે, તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે ફેલ થયા છે અને પૂરા શહેરમાં જે રસ્તા ખાડા ખરબચડાવાળા થઈ ગયા છે, જેને લઈને દરેક સમાચારોમાં પ્રસિદ્ધ થાય છે। આ ઉપરાંત ગઈકાલે છે તે કોંગ્રેસના આગેવાનો છે તે રસ્તાની મુલાકાત લઈ અને તેના માટે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ આજરોજ છે વહેલી સવારે અત્યારે જે કમિશનર છે તે પોરબંદર પહોંચી આવ્યા ત્યારે સીધા નગરપાલિકા કક્ષે આવ્યા હતા અને સ્થળ ઉપરની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક આ રસ્તાનું નિવારણ કરવા માટે સૂચના આપી હતી। વિપુલ, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ કોઈ શુભેચ્છા મુલાકાત હોય તે પ્રકારના દ્રશ્યો અહીં દેખાઈ રહ્યા છે, કારણ કે ફૂલનો ગુલદસ્તો આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તો આ ફરિયાદને કારણે મુલાકાત હોય તેવું નથી પ્રતિપાદિત થતું, પરંતુ વિરોધના કારણે સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હોય તે ઓછું દેખાઈ રહ્યું છે, પરંતુ શુભેચ્છા મુલાકાત લેતા દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે। હાજી, ચોક્કસ જણાવ્યું કે તે વહેલી સવારે આવી અને સીધા તે નગરપાલિકાની કચેરીએ અચાનક ઘસી આવ્યા હતા અને તેને તાત્કાલિક નગરપાલિકાના પ્રમુખને તેમજ ચીફ ઓફિસરે જાણ કરી હતી, પરંતુ તેઓને ખ્યાલ ન હતો કે આ કહેવા માટે આવ્યા છે, એટલે તેથી તે ગુલદસ્તા લઈને ત્યાં એને તેની શુભેચ્છા મુલાકાત આપવા માટે આવ્યા હતા, પરંતુ જે કમિશનર તે આવતા વખતે તેને સીધી રસ્તા બાબતે શહેરની સમસ્યાઓને લઈને નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરે સૂચના આપી હતી। જે વિપુલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।